હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજે છે ઉત્તરાયણ. બહાર એટલો અવાજ આવે છે, પણ તોય તે દર વખતની કમ્પેરિઝનમાં આ વખતે અવાજ ઓછો થાય છે. અને ઉત્તરાયણ હોય એટલે ઊંધિયું તો બનવાનું જ હોય. તો આપણા ઘરે જો ઊંધિયું બનવાની હવારમાં શરૂઆત થઈ ગઈ છે. તો જો મમ્મી છે ને ઊંધિયું બનાવે છે, અને ઊંધિયું માટે જો વટાણા છે, તુવેરના દાણા છે, પછી ટમેટા છે, પછી જો ગોળીઓ આપણી મમ્મીએ બનાવી નાખી છે. પછી આ સુરણ છે ને, સુરણ છે, આ ગુલાબી ઓલા રતાળું કે ને, આ રતાળું છે, આ બીટ છે, સક્કરિયા છે, ગાજર, કાચું કેળું અને આ વાલોળ ને, આ છે પાપડી છે, રીંગણા છે અને બટેકા છે, સરગવો. અને આટલી બધી વસ્તુ નાખીને જો બનાવવાના. ગોળી બની ગઈ છે, જે બધાને બહુ ભાવે. હા, રાજા. અને જો હજી બધાને સવારનો નાસ્તો બાકી છે. એક બાજુ આપણે બધાનો ચા મૂક્યો છે. અને આમાં આ રીંગણા ભરવાનો મમ્મી જો મસાલો બનાવે છે. આમાં રીંગણા ભરી નાખશે, રીંગણા ભરી નાખીશ અને કેળા ભરીશ. અને મમ્મી તમે ડાયરેક્ટ તળીને કરો કે ડાયરેક્ટ જ કરી નાખો? એમાં છે ને અમુક વસ્તુ જ તળવાની, બધી નહીં, લાગડ નથી તળતી. અને પછી એકાદી સીટી વગાડીને પછી વઘાર કરવો ને સરસ સ્વાદ આવે છે, એવો ને એવો. બીજા બધા શું કરે, આમાં અલગ અલગ બધા પદ્ધતિ રીત હોય. હા, બધાને અલગ તળાય. હું બધું નથી તળતી, 2-3 વસ્તુ જ તળું છું. તમે ખાંડ ને ખાંડ ક્યાં આંબલી અને ગોળનું પાણી નાખો કે ન નાખો? નહીં, આપણે લીંબુ નાખીએ, સ્વાદ સરસ આવે. થોડુંક નાખી દઈએ, ક્યારેક નાખી ક્યારેક નહીં, ખટાશ નહીં, એના માટે હોય ને આંબલી થી અલગ જ સ્વાદ આવે. હા, તો જો અમારે ઊંધિયું બનવાની શરૂઆત થઈ ગઈ છે. બધા આવી જાજો જમવા. પૂરી બનાવવાની. સવારમાં જો ભાઈ ઊંધિયાની તૈયારી હાલે છે. સવારમાં જ ચાલુ થઈ ગયા છે લોકો બે રસોડામાં. જો મમ્મીએ બધું કરીને રાખ્યું, તો હું તો ખાલી ગોળી તળું છું, વેફર તળી, કારણ કે આજ મમ્મીને 11 છે. એટલે મૂક્યું ને એટલે તળી નાખી. બાકી મમ્મી તો એટલી તળતા નથી. અને આખા ઊંધિયામાં તને સૌથી વધુ કઈ વસ્તુ ભાવે? ગોળી. મને ગોળી ભાવે. એટલે ઊંધિયું આમ તારું મોસ્ટ ફેવરેટ કે આમ બની ગયું ખાઈ લઈ દીધે? પેલા મને એટલું ન ભાવતું, પણ હવે જેમ મોટો થયો ને એમ ભાવવા મળ્યું. મને લાઈક એવું નહીં કે મને બહુ ભાવે તે, પણ આમ બન્યું હોય તો ખાઈ લઈ એવું. પણ પેલા ન ભાવતું, પણ હવે ભાવવા મળ્યું. આટલો બધો તૈયાર થઈને મને મૂકીને જઈશ, બોલો. આ એકદમ હીરો થઈ ગયો છે. જોવો તમે હાલો ઉત્તરાયણમાં બહાર. પેલા મને કે તું બપોર પછી આવજે, અત્યારે તાર નથી આવવું, એટલે આટલો તૈયાર થયો મને મૂકીને જઈશ. એટલે એમાં એવું છે, અમારા ધાબે તો પતંગ ચગતા નહીં, એટલે અમારે બીજા ધાબે જવું પડે. તો અમારે ગૌરાંગ કે વિશાલ ના ધાબે જવાનું છે હવે. જો કે બે નું ધાબુ એક જ છે. ગૌરાંગ અને વિશાલ ના ધાબે. હા, ગૌરાંગ અને વિશાલ ના ધાબે. અને જાડુને કીધું કે તાર અત્યારે હોય તો અત્યારે, નકર બપોર પછી આવી. મેં કીધું હું બપોર પછી આવીશ. હા, તો કાઈ વાંધો નહીં, જઈ આવો, જાઓ. હા, બહુ આમ છે ને એટલું બધું તૈયાર થઈને જવાની જરૂર નથી હો. સવારના પોરમાં ઊન ભાણો જો પતંગ લૂંટવાનું કામ કર્યા છે. હું કેવું ભાણા? અમારી દાડી થઈ જાય એટલે બહુ જો હવાના પોરમાં બી આવી ગયા. હવાના પોરમાં જો અમે ત્રણેય ધાબે ચડી ગયા છીએ. અને નાથાલાલ જો ભાઈ છોકરા હાંધા કરે, તમને બતાવો એનો ફિરકો બતાવું. જો આ એનો ફિરકો છે, લૂંટણીઓ. જો જો ભાઈ આ બીજો થૂકનો હાંધો છે, આ ડોલમાં ફેરસ. બોલો, શરૂઆત કરી છે ભાઈ. એમાં એવું છે, અમને પૈસાના પતંગ હદતા નથી, અમે લૂંટણીયા ચગાવીને તો જ હદે. કા આ છોટું જો પતંગ ચગાવવાની ટ્રાય કરે છે. જો નાની નાની ફિરકી છે અને નાનો નાનો પતંગ છે. જો કે પતંગ એની સાઈઝ નો છે. જો આ છે ધાબુ અને સામે છે ને બગીચો છે. એટલે આ બધા જો મોટા મોટા ઝાડ આવી છે. અને આ ઝાડ એવડું મોટું છે ને કે અમારા લગભગ 90% પતંગ આ ઝાડવું છે ને ખાઈ જાય. કારણ કે ઉપર જગ્યા તો વાંધો નહીં, બાકી નીચે હોય ને તો આમાં હલવાઈ જાય. અને આમાં એકવાર પતંગ હલવાઈ જાય ને એટલે પાછો ન આવે. એટલે જો આ બધા ઝાડવા છે ને ઘણા પતંગ ખાઈ ગયા છે અમારા બાળપણના પતંગો. ઉત્તરાયણના 2 દિવસ છે ને જો દોરો હોય કે પતંગ હોય એને વેલ્યુ ન હોય એટલી બધી. કારણ કે આજે બધા ચગાવતા હોય એટલે રસ્તામાં જો આમનામ પડ્યા હોય. દોરો તો જો કેવડા હોય, આમનામ પડ્યા હોય. જો ગુજરું. જો હવે જમવાનો ટાઈમ થયો છે એટલે ધીમે ધીમે જો ભાઈ ધાબા છે ને પાછા ખાલી થવા માંડ્યા છે. કારણ કે બધા જમવા જાય છે એટલે પતંગે ઓછા થઈ ગયા છે. કારણ કે તડકો હવે ચાલુ થઈ ગયો. હું કેવું ગવા? હા, થોડું ભોજન લઈ લઈએ. હા, ભોજન ગ્રહણ કરી લઈએ. ઊંધિયું ખાઈ લઈએ. ઊંધિયું મોજ ગોળી વાળું. બધાને ઘરે જો કે આજ ઊંધિયું છે. આની તમે ગરીબી જો. હું એલા બહુ ગરીબ છું ભાઈ, બહુ ગરીબ છું. તમે જોઈ શકો છો મારી પતંગ. તમે નહીં માણ એક નહીં. અરે જો એની પતંગ જો, ખાલી પતંગ જો. ભલી થાય. પતંગે છેલ્લે જો આત્મસમર્પણ કરી નાખ્યું છે.
ICU માં હતો અને ઓપરેશન કરીને બહાર કાઢ્યો પણ એ કે મારે ICU માં જ રહેવું તો જા તું ઘરે બીજું હું. તો જો ઊંધિયું તું છે ને મમ્મીએ બનાવી નાખ્યું છે ક્યારનું, અને હવે પૂરી બનાવવાની છે કારણ કે પૂરી કેટલા ટાઈમથી નથી ખાધી તો બીજું આજે હારે પૂરી કરવી છે. તો જો તેલ ગરમ મૂકી દીધું છે અને નીરો કાકાને ઘરે ગયો છે તેને ફોન કરી દીધો છે. તો એ નીકળે ને ત્યારે આપણે પૂરી કરીએ એટલે અહીંયા આવે ત્યાં સુધી બધા પછી ગરમ ગરમ ખાઈ લઈએ. એટલે એને ફોન કરી દીધો છે એટલે એ અત્યારે નીકળશે. હવે જો મમ્મી પૂરી વળશે અને હું બધી પૂરી તળ નાખશું. તો હાલો બધા પૂરી અને ઊંધિયું ખાવા. અને મને ફ્રૂટ સલાડ ખાવું હતું પણ મમ્મી કે વહેલું કીધું હોત તો એ વાત સાચી છે. જો કાલ રાતે નક્કી હોત ને તો આપણે બધું ફ્રૂટાઈ લઈએ. આવા ઘરમાં કઈ ફ્રૂટાઈ નથી પડ્યું કાંઈ નથી. એટલે હવે બીજા કોઈક દિવસે આપણે ફ્રૂટ સલાડ ને બટેકાનું શાક ને પૂરી કરીને ખાવું. આજ તો મેળ નથી આવ્યો. જો આજે જમવામાં છે ઊંધિયું છે, પૂરી છે અને પાપડ છે. જો ઉત્તરાયણમાં લગભગ બધી જગ્યાએ છે ને ઊંધિયું અને પૂરી ને એવું બધું હોય. કેવું બન્યું છે? એક નંબર. ઓકે મમ્મી, જો કે મમ્મી છે ને પૂરી ની બધું તો ખાલી નામનું લે, એ ખાલી ઊંધિયું ખાવાળા હે ને? ખાલી ઊંધિયું ખાઈશ. કેવું બન્યું છે? હા, અને મિષ્ટાનનો લાડુ છે. લાડવા છે. જો કેવું છે ઊંધિયું? ઊંધિયું બહુ મસ્ત બનાવ્યું છે. હવે તમે ચાખો પછી કયો. ઓકે ખાઈ લઈએ. પપ્પા કેવું લાગ્યું ઊંધિયું? બહુ સરસ. ઓકે. મમ્મીએ વખાણ્યું ને, હા એને બનાવે એટલે તો વખાણ જ ને. હા, એટલે હું ઈ જ જોઉં છું. મમ્મી કે બહુ મસ્ત. હું કહું છું કે તમે ચાખો એમ. હા કઈ નહીં, ચાખી લઈએ. તો જમીન ફ્રી થઈ ગયા છે. 3 વાગે પાછું જવાનું છે ને નીરો કાકાને? 3 વાગે જવાનું છે અને ઉત્તરાયણના દિવસે જો ભાઈ એડિટિંગ ને એવું બધું કરવું પડે કારણ કે તો તમને વ્લોગ જોવા મળે. એટલે વચ્ચેનો ગેપ આપણી પાસે છે તો એમાં ફટાફટ કામ કરી નાખીને પછી પાછા ધાબે જઈએ. અને હમણાંથી તને એવું લાગે છે કે બહુ એટલે બહુ કામ છે, જરી કઈ આમ નવરા નથી રહેતા અને ખરીદી કરવાનો ટાઈમ નથી. બોલો એનો ટાઈમ છે જ નહીં, કામ ઉપાડી જ લેવાનું થાય છે. કાંઈ વાંધો નહીં, તો કામ કરી નાખો ને આપણે થોડીક વાર આરામ કરી નાખી. 1:30-2 કેટલા વાગ્યા? 1:30 વાગ્યો છે. 3 વાગે જવાનું છે, ત્યાં હું એડિટ પતાવી દઉં. વાંધો નહીં, ડન. કામ તો જો બધું આપણું હવારમાં જ થઈ ગયું હતું અને કપડાં છે ને જો થોડાક જ આપણા શું કહેવાય હુકાઈ ગયા છે એટલે આપણે લઈ લીધા છે. હજી બીજા હુકાઈ છે એટલે બધા હુકાઈ તો હારે આપણે હંકેલશું. તો 3 વાગી ગયા છે ને આપણે અત્યારે હવે તૈયાર થવાનું છે. પેલા મને જેને તૈયાર થવું બહુ ગમતું, હવે કોઈક દિવસ ગમે પણ મોસ્ટ ઓફ દિવસ તો નો જ ગમે. તો સૌથી મેન એટલા બધા કપડાં હોય ને તો વિચારવામાં એ જ ટાઈમ જાય કે આજે પહેરવું હું. કપડાં વિચારવામાં સૌથી વધુ ટાઈમ જાય છે. તો કાંઈ મગજમાં તો નથી આવતું, જે પેલું મળશે એ આપણે પહેરી લેવું. જો એકદમ સિમ્પલ આપણે કપડાં પહેરી લીધા છે. આ ટી શર્ટ પહેરી લીધું છે, લિપ ગ્લોસ લગાડી લીધા છે અને ઉપર જો ચશ્મા પહેરી લીધા છે અને આપણે થઈ ગયા છીએ રેડી ઉત્તરાયણ માટે. વાગ્યા છે 3:30 અને ફાઇનલી આપણું બધું કામ પૂરું થઈ ગયું છે. તો પાછા જઈએ ધાબે મજા કરવા. ઉત્તરાયણમાં છે ને ખાસ બધું બાંધીને જવું પડે કારણ કે રસ્તા વચ્ચે દોરી બોરી આવે ને તો હલવાઈ જાય. જો મફલર બાંધી દીધું. રોંડે જો પાછા બધા ધાબે આવી ગયા છે અને ધાબા જો ફૂલ થઈ ગયા છે. અને અહીંયા લેડીઝ ડિપાર્ટમેન્ટ જો બેઠું વાતું કરે છે. જો કે એ લોકો કોઈ પતંગ ચગાવવા વાળા તો છે નહીં એટલે જો. અને પવન બદલાય છે, ઘડીક આ બાજુનો હોય છે, ઘડીક આ બાજુનો હોય છે. આ ઉત્તરાયણમાં ખાવાનો તહેવાર ન હોય, પતંગ ચગાવવાનો તહેવાર હોય. આ બે જો આ રહ્યા પતંગ. બાદશાહ બતાવી તો પતંગ. આ પતંગ એ પતંગ જ છે. આ રહ્યો બાદશાહ બતાવે. કા બાદશાહ ઈ હવારનો છે ને તુકના હાંધા જ કરે છે. જો આ માણસ છે ને એટલો છાંયો ગોતતો હોય ને, જો ગમે ત્યાં છાંયો હોય ને ત્યાં વયો જાય. જો લેડીઝ નીચે બેઠી છે ને તો ત્યાં જો છાંયો ગોતીને બેસી ગયો. જો અત્યારે ચાલે છે પડીકાના નાસ્તા. અલગ અલગ પડીકા જો બધાના હાથમાં ફરે છે, નાસ્તો કરીએ છીએ. જો અમારા ધાબે છે ને છોકરાઓ પતંગ ચગાવે છે. અમે તો જો ભાઈ મજા કરીએ છીએ. પતંગ ચગાવવાળો અમારા ગ્રુપમાં કોઈ છે નહીં, વાતુના વડા કરીએ બસ. જો અને આ લોકોને ફિરકો પકડવાનો એ પકડીએ. આ પાંચેય છે ને રીલ ની પ્રેક્ટિસ કરે છે પણ મને નથી લાગતું કે આ જન્મમાં તો રીલ થાય. બધા જો આગળ પહોંચાયેલા કરે. નીરવ આ જન્મમાં થઈ જાય રીલ તમારી? કોને ખબર હવે? આ બાદશાહ કઈ કરતો નથી યાર. કાશ એ તો હાવ આગળ આવે છે. એ પછી આગળ જ હોય. થોડા સ્ટેપ જો ફરીથી સ્ટાર્ટ કરે. ગૌરાંગભાઈ શીખવાડે છે જો બધાને. ગૌરાંગભાઈ જો કે માંડ શીખા છે. 1 કલાક થઈ ગઈ હજી આ લોકો રીલ નું શૂટિંગ નથી. હવે ટ્રાય કરી. દોરી પીળી છે અને પતંગે જો પીળો છે. પવન પડી ગયો છે એટલે ચકતો છે નહીં. જો ઉપર તમને ઓછા પતંગ ચકતા દેખાય એટલા બધા
બધા મહેનત જ કરે છે જો. તો નીરવે છે ને અત્યાર સુધી કઈ પતંગ નો ચગાવ્યા. આ ખુરશી ઉપર જો ઈ આશીષભાઈ બેઠા રહ્યા હતા. હવે અંધારું થઈ ગયું ને પછી નીરવ પતંગ ચગાવવા જો ને ઈ કોઈ લાવ્યા નથી. ઉપરથી ઉડતો ઉડતો આવે ને ઈ પતંગ આ બધાએ ચગાવ્યા જો. પતંગ નો ગમે, પતંગ જ ગમે. લેવા નથી એમ કયો પતંગ. હમણાં કોક લઈને આપે તો ચગાઈ નાખો. પાછળ દોરાય નહીં હોય જો ફિરકી નથી. કે છે ફિરકી નીરવ? ફિરકી વગર અમારો પતંગ ચગે જો કયો છે ને અમને કોઈ નથી. આખો દિવસ એક પતંગ નો ચગાવ્યો અને સાંજ પડીને તો પહેલો પતંગ ચગાવ્યો અને ઈ કપાઈ ગયો. તો આ લોકોને હવે ખબર નથી પડતી કરું હું, કારણ કે સાંજ પડી ગઈ છે, પતંગ એ પૂરા થઈ ગયા છે. એટલે જો અહીંયા બધા બેઠા છે. શું વિચાર હવે તો એક જ રસ્તો વિધો છે. નાઈ નાખો. હરે રામ હરે રામ હું કેવું બાદશાહ? હા ઘરે વહી જાઓ. જો છોકરાઓ ઠાકી ગયા આખો દી. અમે તો એટલા બધા કઈ ચગાવ્યા નથી. ભાણા ઠાક્યો કે હું? જો કે ભાણાએ અને વિશાલે ચગાવ્યા છે પતંગ. આ તો પતંગ તો ભૂકા મારે કાપો લપેટ. આપણે ઉત્તરાયણમાં ઇન્વેસ્ટમેન્ટ નો થાય કા? ઇન્વેસ્ટમેન્ટ 0%. જો જેમ સાંજ પડીને એમ ફટાકડા ફૂટવાના છે ને ચાલુ થઈ ગયા છે. જો તમને નકરા ફટાકડા જ દેખાય. જો અહીંયા હું વાતચીતું થાય છે ને ખબર નથી પડતી. બધાયનું ધ્યાન ઉત્તરાયણમાં છે ને આ લોકો જો કાંઈક વાતચીતું કરે. એની ઉપર વાતો કરો છો? અમે એ વાતો કરી છે કે આપણે આબુ ક્યારે જવું છે. અમારે ચારે જવું એ વાત કરી. સિંગલની ટ્રીપ. સિંગલ ટ્રીપ કે છોકરા જઈ આવે ને એટલે અમારે જવાનું. જીદ પકડવાની જીદ. હા જીત કરવાની. કાં તો અમને લઈ જાઓ અને કાં તો અમને ક્યાંક મોકલી દો. કાં તો મૈયા જશો તમે કોઈ કીધું. કાલે ફોરવીલ શીખાડો છું. ફોરવીલ લઈને જાય સમજાવે. આ પેલા ફોરવીલ શીખી લે પછી લાયસન્સ આવી જાય અને પછી બીજી બધી પ્રોસેસ કરીને આપણે ટિકિટ કરાવીને વયા જાય. જો ઉત્તરાયણમાં બહાર બધા જો ઢોસા ખાવા આવ્યા છીએ અને અમને કોણ મળી ગયું? જો મારે મળવું ન હોય તો અહીંયા મળી જાય. જીગા ઓછા ઢોસા આપજો. જો આગળ પાછળ જ છે ઈ. અને જીગરભાઈ એટલા ઢોસા મગાવી લે છે અને અમારે વારો જ ન થાય. હજી મારે પેલું પેપર ન થયું. બધાએ અડધું પૂણું જમી લીધું. બોલો જો આને પેપર જ ન થયું કારણ કે આ જ એટલા ઓર્ડર કરે છે જીગો. તો જો નીચેનું મકાન હોય ને તો આ ફાયદો થાય. જો આપણે ક્યાંય ગયા નથી. આપણા ઘરે જ છે ને ઉડીને આટલા પતંગ આવ્યા છે. મમ્મીએ ગણ્યા કેટલા છે મમ્મી? 20. તો 20 પતંગ છે ને આ તો જો કેટલો ફાફડા જેવો પતંગ છે મોટો. અને બાકી બધા જો નાના છે ને થોડાક વચગાળાના આવે ને એવા સાઈઝના છે. તો 20 પતંગ આવ્યા છે આપણા ઘરે ઉડીના છે. આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર જ છે. લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.